સ્મશાનની અંદર પાણીની પરિસ્થિતિ. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે છેલ્લા 24 થી 48 કલાકમાં હવામાન વિભાગની આગાહીને પગલે માણાવદર તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને હાલ જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક ગામો તો સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે. ત્યારે લોકોમાં તંત્રની કામગીરી અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી ન કરવાને લઈને રોષ ભરાયો છે. હવે આ પ્રકારની ભયાનક સ્થિતિ સર્જાણી છે અને અનેક ખેડૂતોના ખેતર પણ ધોવાઈ ગયા છે. આ ચોમાસા દરમિયાન અમારા પૂરની સ્થિતિ થઈ એમાં દર વર્ષે જે કંઈ પૂર આવે, ટીડીઓ આવે, કલેક્ટર આવે, ડીડીઓ આવે, પ્રાંત સાહેબ આવે, કલેક્ટર પણ ફરવા આવેલ છે. મારે તો એટલું પૂછવું કે તમે ફરવા આ પરિસ્થિતિ જોઈને ગયા પંચાળાથી, તો એમાંથી તમે કે નિર્ણય શું લીધો, પછી કર્યું શું? બરાબર, આજ પૂર આવ્યું તો આજે આગળ જો ડીડીઓ ને બધા આગળ આવવાના છે. નદીને કાંઠે આવી ફોટા પડવીને વહી જાય કે અમે આ મુલાકાત લીધી, આ મુલાકાત લીધી. મુલાકાત લેવાથી કંઈ ફાયદો નથી. ખરેખર આ પરિસ્થિતિ છે તો ઉનાળા માટે શું કરવું, ખરેખર તંત્રને એ જોવાનું છે. કે આ ગઈ સાલે તમને કહો કે કલેક્ટર સુધી સાહેબ આ પંચાળા આવ્યા હતા, પૂરની પરિસ્થિતિ જોઈતી કે ભાઈ આ બધો દરિયો થઈ ગયો, આના માટે શું કરવું પડે એમ છે. તો આજ દિન સુધી આ આખું વરસ વહી ગયું, એમાં કોઈ કંઈ વસ્તુ થઈ નથી. માટે જો હવે તંત્રને કંઈ કરવું હોય તો ખરેખર આ પૂરનું શું કરવું પડે. આના ઉનાળામાં આવીને શિયાળામાં આવીને આના નિર્ણય કરે કે ભાઈ ક્યાં ક્યાં નદી ઊંડી છે, ક્યાં ક્યાં બુરાઈ ગયેલ છે, તો ખરેખર ત્યાં ક્યાં ક્યાં મશીન મૂકવા પડે એમ છે. આ તો જ્યાં જ્યાં મલાઈ મળે ત્યાં મશીનો મોકલી દેવાના છે બધાને, અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કંઈ કરવું નથી. નદીમાં એક જગ્યાએ જો નદીમાં મશીન કે ઇટાસી હાલ્યું હોય તો મને એક દાખલો બતાવે કે એટલા ઘેરની અંદર આ નદીની અંદર એટલા 100 કિલોમીટર કે 200 કિલોમીટર સુધીમાં ઇટાસી મશીન હાલ્યું ને નદી ઊંડી કે પોડી થઈ. ખરેખર તંત્રને પહેલા જોવું પડે કે આ નદીનો ક્યાં પારો તૂટ્યો, ક્યાં ઊંડી કરવાની છે, ક્યાં પોડી કરવાની છે. તંત્રને જોવા જવું પડે, જોઈને કહેવું પડે કે ભાઈ અહીં જરૂર છે તો અહીંયા આપો. બાકી અમે સરપંચો થઈએ તો અમારા લાભ આટું થઈને અમે કહી દઈએ કે ભાઈ અમને ઇટાસી આપી દો એટલે એમાં આપી દે, તો આ કોઈ શક્ય થવાનું નથી. ખરેખર જો ઊંડીને પોડી કરવી હોય તો તંત્રને પહેલા નદીના કાંઠે આંટો મારવો પડે અને જોવું પડે કે આ પરિસ્થિતિ શું છે શું નહીં. પછી ને ખ્યાલ આવે આ તો અટાણે પાણી આવ્યું તો આગળ ફોટા પડવીને વહી જાય ને પછી કહે કે ભાઈ અમે પુરુષની ઓલી લીધી, આ લીધી. તો અમારે તો વરાદળ આને ખાલી જોવાનું જ છે, બાકી બીજું કંઈ છે નહીં. માટે જો કરવું હોય તો તંત્રને કહીએ કે તમારી ભલાઈ તમને હાથે પૈકી લાગીએ, તંત્રને ને નેતાઓને બધાને, કે તમે ખરેખર આ ઘેરની કંઈક પરિસ્થિતિ જોવો અને વાકેફ થવામાં કે આમાં શું કરવું પડે એમ છે. વરાદળ આ એકને એક રાહડો ગાવો પડે તો આ કંઈ બધા માટે વ્યાજબી નથી. અમારા ઉપરવાસથી ડેમના પાણી આવતા અને વરસાદનું પાણી આવતા અમારે આ બાલાગામથી પંચાળા સુધીમાં પાણી નીકળે અને પાણી આટાણા આપણા રોડ ઉપર ઊભા ગોઠને પાણી છે. અને બીજા નંબરમાં 2-3 આપણે થાંભલા પડી ગયા રીએબીને, એ રોડમાં આપણે તાર નડે એવા છે. અને બીજા નંબરમાં અમારી જમીન ધોવાઈ જાય, અમારે માલઢોરનો વ્યવસાય છે, તો માલઢોર માટે કંઈક કરે સરકાર તો અમારી નમ્ર વિનંતી છે કે સારો પૂરો આ તે કોઈ ઘાસ સારો કોઈ પણ માણસોના ઘટતો આપે તો આપણે નમ્ર વિનંતી છે. અટાણા આમાં જળ બંબાકાર છે, બાલાગામથી પંચારા સુધી, પછી આમ સૂત્રે આપણે ઓસા એ બધું હાંડા આંબોડા બધું જળ બંબાકાર છે. અટાણા ફરતો પાણી જ છે, ક્યાંય એવું નથી કે કોરું જગ્યા. પંચાણાથી બાલાગામ જતો રસ્તો કાલ સાંજનો બંધ થઈ ગયો, હજી સુધી પાણી છોડવામાં છે, ઉતરતો નથી. પાણી છોડે, અમે સવારે આવ્યા તો દાડમ બાપાના મંદિરની ઓલી બાજુ હતું, અત્યારે પુલ ઉપર પાણી ટપકો છે. જોકે અહીંથી વાત પૂરી નથી થઈ જતી. લોકોને તો ત્યાં સુધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કે આ તંત્ર જીવતા તો ઠીક હેરાન કરે છે, પરંતુ મૃત્યુ બાદ પણ સ્મશાનમાં પણ તેમના અંતિમ સંસ્કાર માટે પાણી ઉતરે ત્યાં સુધી રાહ જોઈ પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ સ્મશાનની અંદર પાણીની પરિસ્થિતિ. જૂનાગઢમાં પણ જ્યારે ગુજરાત તકે સ્થાનિકો સાથે વાત કરી ત્યારે તેઓએ એક મોટો ખુલાસો કર્યો હતો કે બાજુમાં આવેલી એક શાળાની બિલ્ડિંગનો ભાગ પડી ગયો છે અને મોટી દુર્ઘટના થવાની હતી, પરંતુ સ્કૂલમાં રજા હોવાને કારણે કોઈ ઘટના બની નહીં.
પરંતુ સાહેબ, જો આ કોઈ પણ ઘટના ઘટી ગઈ હોત કે કંઈ થઈ ગયું હોત તો શું તમે લોકોના જીવને ન્યાય આપી શક્યા હોત? મારું નામ જેઠવારભાઈ આમદભાઈ છે. જુનાગઢના વંથલી શહેરમાં હું રહું છું. ત્યાં આઝાદ ચોકની બાજુમાં પીપળસર ફરીની અંદરમાં ગઈ રાતે વરસાદના બનાવથી આ બિલ્ડિંગ પડેલી છે અમારા ઘરની માથે, અને તેથી બધાય બી ગયા છે. અને 10 થી 12 ફેરી રજૂઆત નગરપાલિકાને કરેલ છે, તે છતાં બી કંઈ જોગવાઈ કરેલ નથી. બાજુમાં સ્કૂલ છે, ત્યાંથી 60 થી 70 છોકરા ભણે છે, તે એનો બી કોઈ બચાવ નહોતો. કાલે સ્કૂલની રજા ઉપરથી આ બધો બનાવ બચી ગયો છે. બાકી તો બહુ મોટી કાર્યવાહી થવાની હતી ને બહુ મોટો બનાવ બનવાનો હતો, તે હમણાં રાજકોટમાં બને છે. તે બનાવ વંથલીમાં બનવાનો હતો, તે રજાના કારણથી બધું રહી ગયું છે. ને આ જરૂરિયાત મૌખિક રસ્તો જે અહીંથી બધી પબ્લિક નીકળે છે ને બહુ મોટી ઘટના બનવાની હતી, તે બધી બચી ગઈ છે. ને નગરપાલિકાને જાહેર બહુ જાણ કરી છે, પણ તો કોઈ જાણમાં કોઈ આવતા જ નથી, દેખવા પણ નથી આવતા. જ્યારે આ તમામ મુદ્દાઓને લઈને જૂનાગઢના કલેક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો જુઓ સાહેબ શું બોલ્યા. ભારે વરસાદ બાદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ હતી. જિલ્લામાં એવરેજ જોવા જઈએ તો લગભગ 10 ઇંચ જેટલો વરસાદ દરેક તાલુકામાં પડેલો છે. એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર વંથલી એરિયામાં પડ્યો હતો. પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય કે માનવ જાનહાનિ થઈ હોય તેવી ઘટનાઓ બની નથી. અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જુનાગઢ સિટીમાં નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી એનો આ દરમિયાન ફાયદો પણ થયો છે. જુનાગઢ સિટીમાં જે છે એ વરસાદની વાત કરીએ તો લગભગ 12 ઇંચ જેટલો વરસાદ જે છે એ નોંધાયો હતો. સાથે સાથે 12 ઇંચ જેટલો વરસાદ ગિરનાર પહાડી પર પણ નોંધાયો હતો. આ વર્ષેથી આપણે ગિરનાર પહાડ ઉપર પણ જે વરસાદ પડે છે એને નોંધવા માટેની જે કામગીરી છે એ શરૂ કરેલી છે, જેથી ઉપર પડેલા વરસાદ જે કાળવા મારફતે સોનરખ મારફતે નીચે આવતો હોય છે તો એ બાબતે આપણે લોકોને તાત્કાલિક એલર્ટ કરી શકીએ. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે. અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે. પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે. પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડ્યા એવી કોઈ પરિસ્થિતિ નથી. આપણી પાસે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ છે ને એસડીઆરએફની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે. એમાં એસડીઆરએફ આપણે જુનાગઢ પાસે છે અહીંયા, અને એનડીઆરએફની ટીમ અમે કેશોદ રાખેલી છે, એટલે જરૂર પડે તો લોકોને રેસ્ક્યુ માટે આપણે ઉપયોગમાં લાવી છે. જોકે આ ભારે જળબંબાકારને લઈને તંત્રએ હાલ તો કંઈ મોટી ઘટના ન બને તેને લઈને તૈયારીઓ તો રાખી જ છે, પરંતુ સવાલ હજુ એ અકબંધ રહેશે કે આ પ્રકારના પાણી ભરાવાની ઘટના ન બને અને ગ્રામજનો જે ફરિયાદ કરે છે તેને તંત્ર સાંભળે અને જલ્દીથી તેનો ઉકેલ પણ લાવે. જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક.